The Bharatiya Janata Party has announced the new office bearers for the Vadodara Municipal Corporation for the next 2.5 years. Geeta Makwana has been appointed as the new mayor of Vadodara, while Aditya Patel has been named deputy mayor. Varshaben Vyas will serve as the chairman of the standing committee. Vijay Chauhan has been appointed as party whip, also known as Dandak, and Shweta Mashi has been named leader of the ruling party. Following the announcement, the Vadodara Municipal Corporation held its first general meeting at the municipal headquarters in the presence of the municipal commissioner and the newly appointed leaders. During the meeting, names of members for around 12 standing committees were announced. Independent and Congress councillors congratulated the new office bearers and demanded quick solutions to important city issues, especially water-related problems. Mayor Geeta Makwana assured that the new team would work together and give top priority to the development of the city. The newly appointed leaders also shared their reactions after officially taking charge. હાલની તારીખમાં જોવા જઈએ વડોદરાના વિકાસમાં તો જે મહિલા તરીકેની વાત કરું તો જ્યાં જે મહિલાઓની તકલીફ પહેલાં તો પાણીની જ છે. જળ એ જીવન, પહેલાં તો જળ એ જીવન એટલે જ્યારે પાણીની સમસ્યા આટલી બધી છે કે પાણી ગંદુ આવે છે, પ્રેશર નથી આવતું. અમને ઘણા બધા ફોન આવે છે વોર્ડમાંથી કે પાણીનું પ્રેશર ઓછું છે, પાણી ગંદુ આવે છે. તો સૌથી પહેલાં તો પાણીનો નિકાલ આવીશ કે પાણી જ્યારે સ્વચ્છ અને ચોખ્ખું આવશે તો આપણું સ્વાસ્થ્ય પણ સારું છે, સ્વાસ્થ્ય સારું હશે તો કામગીરી પણ સારી થવાની છે. ટૂંક સમયમાં વરસાદ આવશે. ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ આજે એક કાર્યકર્તા તરીકે કામ કરતાં અલગ અલગ જવાબદારીઓ સોંપતા આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર તરીકેની જવાબદારી મળી છે. આ પદ નહીં પરંતુ જવાબદારી છે એવું એક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ચોક્કસ જાણતો જ હોય છે અને એટલે જ શીર્ષ નેતૃત્વએ મૂકેલા વિશ્વાસને જરા પણ ડગવા નહીં દઈને લોકોની આશા અપેક્ષા આવનારા દિવસોમાં કઈ રીતે પરિપૂર્ણ કરવી એ દિશામાં ખૂબ આયોજનપૂર્વકનું કામ શરૂ થવાનું છે. અત્યારે ચોમાસું નજીકના દિવસોમાં આવી રહ્યું છે ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી એ પ્રકારે કરવી કે વડોદરાના નાગરિકોને કોઈપણ પ્રકારની હાલાકીનો સામનો ન કરવો પડે એ પ્રકારની કામગીરી કરવી એ અમારી પ્રાથમિકતા રહેશે. આજે વડોદરા મહાનગરપાલિકાના આગામી 2.5 વર્ષ માટેના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મોવડી મંડળ દ્વારા આ મેન્ડેટ જે આપવામાં આવ્યો તે પ્રમાણે મેયર તરીકે શ્રીમતી ગીતાબેન મકવાણાને જાહેર કરવામાં આવ્યા છે. ડેપ્યુટી મેયર તરીકે શ્રી આદિત્યભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે શ્રીમતી વર્ષાબેન વ્યાસ, નેતા પક્ષ તરીકે શ્રીમતી શ્વેતાબેન માછી અને દંડક તરીકે શ્રી વિજયભાઈ ચૌહાણ. આવી રીતે 5 હોદ્દેદારોની વરણી કરવામાં સાથે 12 સ્ટેન્ડિંગ કમિટીના મેમ્બરોની પણ વરણી કરવામાં આવી છે. તો હું સૌ હોદ્દેદારોને આપના માધ્યમથી ખૂબ અભિનંદન અને શુભકામના